નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના પીપરલા ગામ ત્યાં સાહેબ આ ખેડૂતો લગભગ 35 ખેડૂતો લગભગ 100 વર્ષથી વધારે સમય કોક 5 વીઘા 2 વીઘા 7 વીઘા 10 વીઘા એવી રીતે જમીનો વાવીને પોતાના ગુજરાન પરિવારનું ચલાવે છે સાહેબ। હમણાં થોડાક છેલ્લા ઘણા સમયથી અમુક એક પાર્ટી બિલ્ડરો કે જમીનના સોદા કરવાવાળા આ જમીન લઈ અને આ લોકોના 100 વર્ષના કબજા છે સાહેબ, ખેડૂતોના 100 વર્ષથી જમીન વાવે છે એને સાહેબ એન કેન પ્રકારે જમીન ખાલી કરાવે છે, જમીન ઉપરથી કબજા મેળવે છે અને ધાક ધમકીઓ આપી અને સાહેબ જમીન ઉપર કબજા કરવાના પ્રયત્નો કરે છે। આના અનુસંધાને સાહેબ અમે ખેડૂતોની હાજરીમાં એસપી સાહેબને રજૂઆત કરી છે, આઈજી સાહેબને રજૂઆત કરી છે, જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન એટલે કે ઘોઘા પોલીસ સ્ટેશન પીએસઆઈને જ અમે રજૂઆત કરી છે સાહેબ। બીજી વાત એ કે આ જે મેટર ચાલુ છે, આ જમીન લગભગ 250 વીઘા જમીન છે અને 35 ખેડૂતોનો પરિવાર આના ઉપર નિર્ભર છે, 100 વર્ષથી છે। ત્યારે અમારી આપને રજૂઆત એ છે કે ખરેખર આ ખેડૂતો 100 વર્ષથી આ જમીન ઉપર કબજા ધારક હોય। બીજા નંબરમાં એની પાસે ઘણા બધા એવિડન્સ છે કે એ લોકો 100 વર્ષથી પોતે કબજો ધરાવીને ત્યાં ખેતીનું કામ કરી રહ્યા છે। તો સાહેબ અમારી વાત એ છે કે હાઈકોર્ટમાં અમારો દાવો ચાલુ છે, હા, પછી અહીંયા મામલતદારમાં ચાલુ છે સાહેબ। આપણે 10 તારીખ છે જે સરદાર વલ્લભભાઈ પટેલ નાયબ વડાપ્રધાને જે તે સમયે જે વાવે એની જગ્યા બરોબર દેશ આઝાદ થયા પહેલાંના ખેડૂતો વાવે છે અને જે શરત છૂટને કારણે ખેડૂતોએ જે તે હા એના જમીનનો અધિકાર હોય તો તમે વાવે એની જમીન નીચે જે તે સમય આના ભરવા હોય કોઈ કેસીસ કરેલા હોય એની વિગત આપજો। હા અને એ લોકો છે ગણોધારમાં એ લોકોનું નામ છે, જે બત્રીસનું સર્ટિફિકેટનું નામ છે ને। તો અમારું કહેવાનું એમ છે કે સાહેબ કોર્ટ મેટર ચાલુ છે, સત્તાનો દુરુપયોગ કરીને આ લોકો ખોટા ખેડૂતોને હેરાન કરવા। એ તો જો આમાં કેવું છે કે તમારી પાસે જે પુરાવા હોય તમારો અધિકાર છે જ, હા બરાબર। જે કામમાં મારે ત્યાં રજૂ કરો, માનો કે કોર્ટમાં રજૂ કરવાનું હોય, તમારી કોઈ સિવિલ મેટર આપતી હોય, મને ખ્યાલ નથી, તમે કહો છો કોર્ટમાં દાવો ચાલુ છે ત્યારે ઓલરેડી એટલે દાવો ચાલુ છે ને તમે કોર્ટમાં અમે કાનૂનમાં માનીએ છીએ, કાયદામાં માનીએ છીએ, અમે જે ચુકાદાઓને સર બરાબર ખાલી આદેશ આપવાનો છે કે આ લોકોને ખોટી હેરાન ન કરે, જે દુખાઓને મોકલે છે, દાદાગીરી કરવા મોકલે છે, કબજાઓ પડાવવા મોકલે છે, સાહેબ અમને જે પણ નિર્ણય આવે માન્ય છે, ખાલી તમારે કયા છે તેને આદેશ આપો છે તો અધિકારીને એ લોકોને ખોટા હેરાન ન કરે સાહેબ। કોર્ટ મેટર ચાલુ છે, અમારી પોલીસને રજૂઆત છે, પોલીસને ખાસ સાહેબ પોલીસ પ્રત્યે અમારી પૂરેપૂરી નારાજગી એટલા માટે છે કે કોર્ટ મેટર ચાલુ છે, દાવા ચાલુ છે, છતાં પોલીસ અનધિકૃત રીતે ત્યાં જઈને ખેડૂતોને દબાવે છે, ધમકાવે છે। ભૂમાફિયાવાનું જે કામ હોય જમીનોને કબજા ખાલી કરાવવાનું એ કામ પોલીસ કરી રહી છે, એની અવારનવાર અમે રજૂઆતો કરી। બીજું સાહેબ આ ખેડૂતો છે એના ઉપર ખૂબ ટૂંકા ગાળાની અંદર 4 ફરિયાદો કરેલી છે, 4 ફરિયાદો કરી અને એને લોકઅપમાં કસ્ટડીમાં લઈ અને એના ઉપર વારંવાર મોટા દંડો ફટકારવામાં આવે છે। ચોખ્ખું સ્પષ્ટ આમાં સાહેબ સાબિત થાય છે કે આ ખેડૂતોને આવી રીતે દબાવી ધમકાવીને ભયનું વાતાવરણ ઊભું કરી અને એ લોકો કંટાળીને આ જમીને મેકીને ભાગી જાય એવો એક માહોલ ઊભો કરે છે સાહેબ। બીજું છેલ્લો જે કેસ થયો એમાં ખેડૂતો શું મુદ્દો છે? ખાસ કરીને ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના પીપરલા ગામે છેલ્લા ઘણા સમયથી લગભગ 35 થી 40 ગરીબ ખેડૂતો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, એના પરિવારનો નિભાવ કરે છે અને છેલ્લા 100 વર્ષથી આ જમીન ઉપર આ ખેડૂતો ખેતી કરે છે। ત્યારે અમુક ભૂમાફિયાઓ, ગુંડાઓ, માથાભારે માણસો અને પોલીસની દરમિયાનગીરીથી આ ગરીબ ખેડૂતોની ઉપર જોર જુલમ કરી, ખોટા કેસો કરી, ધાક ધમકીઓ આપી, ભયનું વાતાવરણ ઊભું કરી અને આ ખેડૂતોને ડરાવી ધમકાવી આ જમીન ઉપરથી હાંકી કાઢવાના પેતરા કરે છે અને પ્રયત્નો કરી રહ્યા છે। ત્યારે ખાસ કરીને આ જે ખેડૂતો છે ખૂબ ગરીબ હોય, એનું પરિવારનું ગુજરાન આ ખેતી ઉપર ચાલતું હોય, ત્યારે અમે કલેક્ટર સાહેબને આજે રજૂઆત કરવા આવ્યા છીએ કે
ખરેખર કાયદાકીય પ્રવૃત્તિ ચાલુ છે અને કાયદાકીય રીતે જે નિર્ણય આવે એ નિર્ણય તમામ ખેડૂતોને અને અમને તમામ કોળી સમાજને આ નિર્ણય માન્ય છે, પરંતુ કાયદાની વિરુદ્ધમાં જઈ અને ધાક ધમકી આપી અને ભયનું વાતાવરણ ઊભું કરીને આ ગરીબ ખેડૂતોને હાંકી કાઢવાની જે પ્રવૃત્તિ થઈ રહી છે, પોલીસની જે દરમિયાનગીરી થઈ રહી છે, પોલીસ જે ખોટા કેસો આ ખેડૂતો ઉપર કરી રહ્યા છે, એનો અમને સખત વિરોધ છે. અને જો આવું બધું બંધ નહીં થાય અને આ તાનાશાહી બંધ નહીં થાય, આ જુલમ બંધ નહીં થાય, કારણ કે આ કોર્ટ મેટર છે, આ રેવન્યુ મેટર છે અને પોલીસને આ મેટરની અંદર કોઈ પણ પ્રકારનું લેવા દેવા નથી, છતાં પણ પોલીસ, ભાવનગરની પોલીસ આ મેટરની અંદર ઇન્વોલ્વ થઈ અને ધાક ધમકી અને દબાણ ઊભું કરી અને ખેડૂતોને ડરાવવાના પ્રયત્ન કરે છે. એના વિરોધમાં આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે જો આવી પ્રવૃત્તિ પોલીસ દ્વારા બંધ કરવામાં નહીં આવે, ભૂમાફિયાઓ દ્વારા બંધ કરવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં અમે ગાંધી ચીજિયા માર્ગે અને જરૂર પડે તો શહીદ ભગતસિંહના માર્ગે આંદોલન કરવા માટે મજબૂર બનશું. રાજુભાઈ, આ જે ભૂમાફિયાઓ છે તે કોણ છે ને ઘણા હીરાના વેપારીઓના નામ પણ આવે છે, કોણ છે? હા, એટલે એમાં ઘણા બધા ભૂમાફિયાઓ છે, એનું લિસ્ટ પણ અહીંયા ઉપર આપેલું છે. કલેક્ટર સાહેબને આપેલું છે, એસપી સાહેબને આપેલું છે, આઈજી સાહેબને આપેલું છે. કોર્ટનું કામ કરે, કાયદાનું કામ કરે, એમાં અમને વાંધો નથી, પરંતુ દાદાગીરી કરીને આ ગરીબ માણસોને ડરાવીને ધમકાવીને જમીન ખાલી કરાવવાના જે પ્રયત્ન થઈ રહ્યા છે એના સામે અમને સખત વિરોધ છે. પહેલા તમારું નામ? મારું નામ શંભુભાઈ વાદાભાઈ મકવાણા. ક્યાંથી આવો છો ને શું પ્રશ્ન લઈને આવ્યા છો? ગામ થાળા પીપળા. શંભુભાઈ, આજે આવેદન આપવા આવ્યા છે, કયા મુદ્દે આવે છે? અમારે જમીન બાબત છે. અમારા વડવાઓ વાવતા 150 વર્ષ થયા. એ જમીન કેતનભાઈ, ભરતભાઈ, બાબુભાઈ ભાયાણી અમને ધાક ધમકી આપીને અને પોલીસ સ્ટેશને ગાડી બોલાવે એટલે અમને વારંવાર લઈ જાય. અમારા 65 કેસ ખોટા થયા, બરાબર. હવે અમારે કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબને દંડ ભરવાના 5,000, 3,000 એ ગરીબ માણસો છે, તો કઈ રીતે ભરી અને ખોટા કેસો કરે એમ. હા, અમથી અમતા એની ધંધે હોય, કામે હોય, અહીંયા ખોટા કેસ બની, તો અમારે કઈ રીતે ઓલું કરવું? કેટલા જણા છે આ લોકો જે જમીનમાં તમારી પર કેસ કરે છે? લગભગ 9-10 જણા એ વ્યક્તિ. નામ કેટલા છે એના? નામ તો કેતનભાઈ, પછી બાબુભાઈ, પછી ગુજેલના ઓલા ભાવનગરના કોઈ હીરાના વેપારી છે? હા, હીરાનો એસોસિએશન પ્રમુખ છે. એ પોતે વધારે અમને કાયદાનું ઓલું કરે છે, આગળ વધારે આ લોકો જમીન છે ને બધા 8-10 જણા, એ લોકોને વધારે આગળ. આ જમીન કેટલી છે અને અંદાજે કેટલા રૂપિયાની થતી હોય આ જમીન? હવે એ જમીન તો 250 વીઘા જેટલી છે. હવે એમાં એ જમીન તો એમ કે વીઘે 4-5 લાખ રૂપિયા થાય, બરોબર. એટલે અમને ધાક ધમકી આપે વારંવાર. એમ કેટલા કુટુંબ પરિવારોની? લગભગ 20-25 ખેડૂત અમે આપી સંવિધાન આજે કલેક્ટર સાહેબના માધ્યમથી મહામહિમ રાજ્યપાલને આવેદન કર્યા હતા. આવેદનપત્ર એ બાબતનું હતું કે જે ઘોઘા તાલુકાના પીપલા ગામના ખેડૂતો જે સાધના થયા ત્યારથી એ ખેતી પર ખેડ કરે છે, અને જ્યારે નાયબ વડાપ્રધાન વલ્લભભાઈ પટેલ એક નિર્ણય લીધો હતો કે જે ખેડ કરે ખેડી એની જમીન, અને આખા ભારતમાં આ નિયમ લાગુ કર્યો હતો અને જે ખેડ કરે એના નામે કરી દેવી. પણ આ ખેડૂત અશિક્ષિતા અને સરસ સુખને કારણે જે દરબાર હતા એના નામે જગ્યા રહી ગઈ, અને એ ખેડૂતોએ લાભ લઈ અને તાકાતવાળા રાજનેતાઓને વેચી મારી, અને જે લોકો રાજકીય તાકાતવાળા છે એ લોકો એમ કેમ પ્રકારે આ ખેડૂતોને ધાક ધમકી આપીને ખોટા કેસ કરવા, જમીન પચાવી મારી. પણ આ માધ્યમથી હું કહેવા માગું છું કે જેણે જગ્યા ખરીદી છે એ કાન કોને સાંભળી લે. અમે એવા લોકો માટે લડીએ છીએ, અને કલ અમારા એવા સંગઠન હંમેશા ગરીબો, કોળી અને ખેડૂતો માટે લડતા આવ્યા છીએ, અને દરેક જગ્યાએ લડીએ છીએ.
એટલે જે લેનાર વ્યક્તિ ખોટી ખોટી રાજકીય તાકાત ન વાપરે, અને જો તમારે લડવું જ હોય તો એ પણ નક્કી છે, અમે લડવા તૈયાર જ છીએ અને ખેડૂતો માટે અમે ગમે કામ કરવા તૈયાર છીએ. અમે એવા કોળી છીએ કે 1818 પહેલી જાને મહાર કોળીએ 28,000 પૈસાને કાપી નાખ્યા, એ કોળી છે. એટલે જે પણ એને લીધી છે એ કાન થઈને આપણે લે. જય ભારત, જય શ્રીરામ, જય કવચ, જય જવાન, જય કિસાન.